બોલ સાહેબ તો સાયકલ સાફ કરવા માંડ્યા. એ ગોકુળિયા સાહેબ કોને કે તું? તમે સાહેબ નથી પોલીસ વાળા? ના ના તો ભણતા હતા ને પોલીસ નું હું થયું? ગોકુળિયા નાપાસ છો નાપાસ. મને કહેતા હતા ઢગલાના ઢ કેવા સાયકલ મીણા ધોવા. હવે એક કામ કરો, આમ જોવો ગામની બધી સાયકલ ધોવા રાખી લે કેમ? તો હું કઈક ધંધો મળે એમ. એ ગોકુળિયા એવી મહેનત નહીં કરવાની. કેમ? નહીં ગોકુળિયા એક વાત કહું. હું ગોકુળિયા એવો કઈ ધંધો છે તો પેડલ નહીં મારવાના, હાલીને ક્યાંય જવાનું નહીં, કામે નહીં કરવાનું, એમનેમ પૈસા આવે એમ મહેનત જ નહીં કરવાની. ઓહો, તો બહુ લાંબો મગજ દોડાવવા પડે હો. વિચાર તું ત્યાં હું સાયકલ તો. હા તમે સાયકલ ધોઈ નાખો, ત્યાં હું તેને કઈ વિચારી નાખું. હા હા એ કાકા શેઠ 47 નંબર નો છે પલાન, બોલો. 47 નંબરનો હા કેવો પ્લાન કેતો? વાહ ગોકુળિયા વાહ, કઈ મહેનત જ નહીં. વાહ વાહ, સમજી ગયા? હા હા હાલો તો સાહેબ. હા. ગોકુળિયા પ્લાન સક્સેસ જશે ને? એ કાકા શેઠ પલાન સક્સેસ જ છે. આપણે હુતાશું ને તો હુતા હુતા પૈસા આવશે, તમ તારે ચિંતા ન કરતા. ઉટા ઉટા પૈસા આવશે. હા હાલો ભાવનગર જગત નાકા 10 રૂપિયામાં. બસ એમ તમ તાર હાથ પાડો. હાલો ભાવનગર જગત નાકા. એ કાકા શેઠ આમ હુઈ કેમ ગયા? ગોકુળિયા તેમ કીધું ને હુટા હુટા પૈસા આવશે એમ, એટલે હું હુતો. હાલો જગત નાકા. ઉભા થાવ તો. અરે અહીંયા નો હુઈ જવાનું હોય, એમ તો થોડુંક ઊભું રહેવું પડે. તે કીધું હુટા હુટા પૈસા આવશે એમ. હા પણ ઉભા ઉભા હાથ કરવાનો હોય. હલો જગતનાકા ભાવનગર 10 રૂપિયામાં. એ લાલુ દાદા કઈ બાજુ? એલા ગોકુળિયા રકડુભાઈ નું હરાજ ખાવા જાવ છું. રખડુભાઈ નું હરાસ ખાવા જાય છે. ક્યાં જવાનું છે? જગાત નાકા. જગતનાકા હા. 10 રૂપિયા આપજો, બે જવા લો. એમાં હા જો ને ગાડી રહી. આ ગાડી છે, નાના સાયકલ છે. આ મને કીધી પોગાડે. ના તો જમવાનું બધું પૂરું થઈ જાય તારા પોગાડે તો થાય. એ લાલુ દાદા ગાડીને હારો હાર પોગાડે, તમે ખાલી બેઠો. ગાડીને હારો ન પોગાડે ને તો મને કહેજો. હવે આ કેદી પોગાડે કોને ખબર. તમારે પોગવું ને? તમારે ટાઈમે પોગવું ને? હા હા તે પોગી જાહે તમ તારે. બરાબર. હા હાલો, એક પેસેન્જર મળી ગયું. હા બેહારો હાલો, એક તો એક ગોકુળિયા ગાડી આવે છે. એ ક્યાં જાવ છો મસ્કાભાઈ? બાપાનું હે હા હા ભાઈ હરસ ખાવા જાવ છો? સારું કરી લ્યો. કેમ તમે ક્યાં જાવ છો? હું ક્યાંય નથી જતો, હું તો મસ્ત મેં કીધું મસ્કાભાઈ મળે છે ને તો રામ રામ મળ્યું. લ્યો રામ રામ રામ. હા આમ કેમ આમ જો રોટા બોટા છે નહીં એમ તો. તો ગોકુભાઈ આ રસ્તો થોડો ખારો કરાવવાની જરૂર છે. બોલી બાજુ છે બહુ ખાડા ખોચા છે. આપા આમ જોવા થોડી ગાડી સ્પીડમાં આપજો, જમવાનું મોડું ન થઈ જાય. હે? તમારે જમવાનું મોડું ન થઈ જાય. હરાજમાં જાવ છો ને? હા 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 ટાઈમે પગવું પડે નકર ખીર ખાલી થઈ ગઈ તો. હા પાછું બીજા ટાઈમે પહોંચી જાય ને. હા જાવ. બીજા કોણ? આ તમે ટાઈમે પહોંચી જાવ ને બીજા પાછા જમવા ત્યાં પહોંચી જાય ટાઈમે એમ. હાલો તમારે આવું હોય તો મફત ની ખીર ખાવા મળશે. હાલો બેઠ જાવ આવું હોય તો. ના 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 મારે કેટલી જ ખાવી, મારે ધંધો કામ હાલે કે નહીં. આવો ભાઈ બેઠો. હા હા પછી આવું. હલો હા હા એ ના ના બેઠી નું છે હું આવું જ છું. વાટે રહેજો મારી. હા હા પોજો પોજો. હા ડેરાની મોરે ઊભો છું. યા હેલો હા આવો આવો મારી ડીશ લાવો, કેવું લઈને આવું. જો લાલુ દાદા થોડુંક આખું છે ને એટલે હાલીને વહી જવાય છે. હા એટલે તો હાલી નું યાર. વાહ ગગા છે તો પણ ગાડી ની હારો હાર સાયકલ લખી હો પણ તમે. લાવો ભાડું લાવો. જો લાલુ દાદા તમે જમતા હોય ને ત્યાં અહીંયા ઉભો રહો. હા તો હું યો જલ્દી જમીન આવું પાછો. કેટલી ગાડીઓ વાળા આમ જાય છે. ગગા શેઠ એક ફેરો લઈને ગયા પણ કલાક કરે એમ. એટલી બધી તો વાર લાગતી છે. આથી સીધી બાંધીને સીધો પેસેન્જર ને ઉતારીને સીધી બીજી ગાડીમાં બાંધી દેવાય. ગગા શેઠને ખબર જ નથી પડતી ને. આપણે માઇન્ડ એક પ્લાન કાઢતા હોય. બહુ લાલુ દાદા જમતા વાર લાગી. હું હજી નો આવ્યા. આ આવ્યા.
પાછું ભાલું થઈ ગયું આપણું. એ લાલુ દાદા કેમ વાર લાગી? એ ગગા છે જમતો તો એમાં વાર લાગી થોડી. એમાં એને 28 પૂરી ખાઈ ગયો ગગા છે તું. ઓ 28 પૂરી. તો ઓ લાલુ દાદા ખીર કેટલી ખાઈ ગયા? ઈર બે સાલ્યા. સાલિયા? હા તાહળી કહેવાય એને. હે તાહડી. હા મને બોલતા કઈ આવડે નહીં ને સાલ્યા છે હું. લાલુ દાદા જરીક વાર લાગશે તો હાલશે ને? હા વાંધો નહીં જેટલી વાર લાગે એટલી. તમે પણ કેટલું બધું ખાઈ ગયા. તમે મારી સાયકલમાં બેસશો તો ટાયર ફાટી જશે લાલુ દાદા. હવે નો ફાટે ગગા છે. તો હું ભાડું ડબલ લઈશો 20 રૂપિયા લે. 20 રૂપિયા? પૂરીનો ને ખીરનો વજન આવે ને? તો પૂરીનું ખીરનું ભાડું લેવાનું. હા 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 તે વાંધો નહીં હાલો ને આપી દઈશ હા. 20 રૂપિયા. હમણાં ગાડી આવે એટલે વહી જઈએ આપણે. હા ગાડી આવી લે. એ બસકા હવે હવા ઓછી છે તાર ગાડીમાં ટાયરમાં જો. વાહ એમ કેથી ઓછી થઈ ગઈ. આ વાટુક માંથી હવા જાય એવું તો લાગે છે હો કઈ. હું મસ્તી કરું જાવા દે ખોટ ખોટું કહું. અલા પણ કે છે આવી મસ્તી થોડી કરે યાર. એ તો તડકો કેટલો ને મસ્તી કરે તડકાની. હા હા આવે છે એ ઉભો રે મસ્કા. હા મુકુભાઈ બોલો. કાંઈ નહીં આ તો મેં કીધું જઈને વહી આવ્યો. હા ગુગુભાઈ છે એવો એટલી બધી ખીર ખાઈ ગયો બોલો હું તો. વાત જાવ છે ગુગુભાઈ. બે ત્રણ જણા તો ભાઈ ન આવવા દીધી. હા તો કાંઈ વાંધો નહીં જા તમ તાર. તમને કીધું તો હાલો આવવું હોય તો આવો પણ તમે આવ્યા નહીં. હું હજી અહીં રિક્ષાની વાટે ઊભો છો ને. ખોટે ખોટા તમે અડકાના ખાવ તો મરે રે એવો તો ખીર પૂરી મફતનું ખાવા મળે. ના પછી અજાણ્યા કરે એમ ન જવાય ને. ઓળખાણ થઈ ગઈ તો કદાચ નહીં કે આ રખડું સજારા અહીં હાલો ખાવા. હાલો પછી આવો દુકાને બેઠો ટાઈમ કાઢો. હા તો કાંઈ વાંધો નહીં હવે તો ધંધો ચાલુ કરી દીધો નવો શું જા તમ તાર. કેમ લાલુ દાદા પગી જાક નહીં? આવો ગગા છે એમ સાયકલ લાવું તમારી. તો પહોંચી ગયા હું કે કલાક કેમ થઈ? ગોકુળિયા પાછું રિટર્ન નું ભાડું લેતા આવ્યો ઘડીક ઉભો રહ્યો. હા હા લાવ લાલુ દાદા 20 રૂપિયા ડબલ ભાડું. કેમ 20 રૂપિયા? એ જેમાં તે પૂરીનો ને ખીરનો વજન થઈ ગયો નો હાલે ડબલ ભાડું લેશે એમ હા તો કીધું. 20 રૂપિયા લઈ લે. 20 રૂપિયા થઈ ગયા. હા હા એ ગોકુળિયા એવું મુસ્કાન દુકાને સોડા પીતા હુઆ હજમ કરી નાખું ગગા છે. હા આટલું બધું ખાઈ ગયા? તો હટિયાવી પૂરી ખાઈ ગયો હવે. ઓહ કેવી પૂરી ખાઈ ગયા? આ તો ખાઈ લેવાનું હોય એક દી ખાવાનું હોય. હા હવે 5 દી નો જમન તોય હાલ છે તમ તારે જાવ. આ સોડા પીતા હું લ્યો મુસ્કાન દુકાને. હા સોડા બોડા પીવું પેલા હેંથક નું ખાઈ જાય અને પછી સોડા પીને હજમ કરશે હવે. તમારે બજારમાં જવું હોય તો કહેજો હો તમ તારે. આ ઘરાક ખવા ગયો એમાં દુકાન ખોલવામાં મોડું થઈ ગયું. કેટલા ઘરાક વ્યાઈ જાય છે એમના. એ મસ્કા ઓ લાલુ બાબા સોડા પાને. હા હો એક મિનિટ પેલા છે ને બધો ભાગું ગોઠવી નાખું. ગોઠવીને હે મસ્કા. હા લાલુ બાબા હવે તું બે પાંડેડે થાવ નો હવે તારે પૈસો આવવાનો છે. કેમ? આ બે ધંધા ખોલ્યા ઈ. હવે ના લાલુ બાબા આ જો ભગવાનની દેરી છે ને આપણે નાનેમથી દુકાન રાગે પડી ગઈ છે અને આમાં નામ આપણું હાલ્યા રાખે છે. એ પાંદરે થવામાં હજી બહુ વાર છે. એક ધંધો રાગે પડ્યો કે તો બીજો ધંધો ખોલી નાખ્યો. એ ના લાલુ બાબા અમારે ભગવાનની દેરી છે ને એક નાનેમથી દુકાન હાલે છે એટલે સારું છે તમે આમાં નજર પાડશો. હે મસ્કા ખોટું હું બોલે તો તું હમણાં એમ કહેશ કે મેં ગગા છે પાર્ટનર માં ફેરા મારવાનો ધંધો નથી ચાલુ કર્યો. તે પણ નથી ધંધો ચાલુ કર્યો ને. જો મને ખબર જ હતી ખોટું બોલીશ તું. લાલુ બાબા તમે હું વાત કરો છો મને કઈ સમજતું નથી બધું ઉપરથી જાય છે. હે મસ્કા તમે ગગા શેઠે સાયકલ ના ફેરા મારવાનો ધંધો નથી ચાલુ કર્યો. એલા ના મારી પાસે તો પણ ગાડી છે હું એને પાર્ટનર માં સાયકલ નો ધંધો ખોલ્યો કરું. હા પણ તું ગાડી લઈને આવે ને ઈ પાર્ટનર માં ધંધો ચાલુ કર્યો તો હે સ્ટેશન માં ગગા શેઠ ના કુકુરભાઈ ઉભો હોય સાયકલ લઈને હે તો કોઈ પેસેન્જર આવે એટલે તું તરત આવે અને પછી તારી વાય દોડું બાંધીને સાયકલ જાય રૂમ રૂમાટી. હે એક મિનિટ હો સમજાઈ ગયું. હું સમજાઈ ગયું મુસ્કા. એ લાલુ બાબા આમાં આમ જો વાંક તમારો નથી વાંક મારો નથી. આ ગગા શેઠ અને ગોકુળભાઈ છે ને 47 નંબર નો પ્લાન વાપરેલો છે એટલે આ બધું થયું. 47 નંબર? હા ઈ તમને નહીં ખબર પડે ઈ તમને બધું ઉપરથી જાહે પણ હું બધું સમજી ગયો છું. હવે છે ને હું કહું ને એમ તમે કરો સાંભળો.
સમજી ગયા હા સમજી ગયો કરો સાંડલાની તૈયારી હાલો જાઓ તમે જાઓ હું આવું છું હા હું સાંડલાની તૈયારી કરું હા જાઓ હાલો ભાવનગર 10 રૂપિયામાં એ હાલો જગત કાકા હાલો બજારમાં 15 રૂપિયામાં હાલો લાલુ દાદા પાછા આવે એ લાલુ દાદા ક્યાં ભાગ્યા પાછા એ ગોકુળિયા ઉતાવળમાં હે ને હું હરાજમાં સાંડલો કરતા જ ભૂલી ગયો બોલ એ કાકા શેઠ હરાજમાં સાંડલા લખાવાનું ક્યાંથી ચાલુ થઈ ગયું ગોકુળિયા ઈ તો મને નથી ખબર લગ્નમાં જાય તો સાંડલો કરવાનો હોય એ લાલુ દાદા હરાજમાં સાંડલો નો લખાવાનો હોય એટલે હરાજમાં નહીં તો ભાવનગર બજારમાં જવું છે સાંડલા કરવાનું કંકુ લેવા ઠીક એમ કયો ને બેહો હાલો બેહો બેહો તમ તારે હમણાં ગાડી આવે ને એટલે જોડી દેવી વાહ કાકા શેઠ હા. આવે જ છે તૈયારી મારી હાલો આપણે તું એને ઊભો રાખો હો ગોકુળિયા લાય હા ભાઈ એ નમસ્કાર ભાઈ ક્યાં ભાગ્યો એ ગોકુભાઈ આવું હરસ ખાવ નતો ગયો હા તો ન્યા અત્યારે સાંજવાણી પ્રોગ્રામ છે તો પાછો હું ન્યા જાઉં છું 500 રૂપિયા છૂટા લઈને ઉડાડીશ ને પૈસા એવું છે હા. હારું હારું તમ તારે દાવ સંતવાણી છે ને મસ્તી ને સાંભળો અને પૈસા ઉડાડો તમ તારે બરોબર 500 રૂપિયા છૂટા લીધા ખિસ્સામાં હા હા જા 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 એ મત કાઢો બા આવજો તમ તારે એ લાલુ દાદા પણ આયા ને પડી ગયા એમ પણ હરખા પકડીને બેતા હોય તો પડાઈ ગયું ગોકુળિયા હા તો 10 રૂપિયા લાવો તો હવે પડાઈ ગયું તો ગગા શેઠ એકલા ગયા ફેરો મારવા હું બજારમાં પડ્યો નહીં આ તો કેના 10 રૂપિયા હા ઈ વાત હાજી ગગા શેઠ નું હું તારે તો હવે ઈ ભલે ને એકલા ફેરા મારતા એ મસ્કા